અગાઉ પણ પાર્ટીને એ જણાવી ચૂક્યા છે. પાર્ટીની વ્યવસ્થામાં પાર્ટીને જ્યારે એવું લાગે ત્યારે એમની એ વાતને એમણે સ્વીકારી છે. અનેક કામોમાં જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું સતત માર્ગદર્શન તો મળતું રહેવાનું છે. ધારાસભ્ય આજે પણ એ રહેવાના છે. ઉપાધ્યક્ષ તરીકે એમણે સ્વયં સામેથી પાર્ટીને કહ્યું અને પાર્ટી એમની વાત સતત એમ કહેતા રહ્યા ત્યારે પાર્ટી એમની વાત આજે સ્વીકારીને મને રાજીનામું આપ્યું છે. પણ અમારા સહકારી ક્ષેત્ર હોય, ભારતીય જનતા પાર્ટીની નીવમાં એ જેઠાભાઈનો ખૂબ મોટો સિંહ ફાળો છે. મધ્ય ગુજરાત હોય કે રાજ્ય હોય, એમનું માર્ગદર્શન સતત મળતું રહેવાનું છે. કાર્યકર્તા સચવાય એટલા માટે હું રાજીનામું આપું છું. સ્વાભાવિક છે કે નાના મોટા દરબલ થતા હોય તો પાર્ટીની વ્યવસ્થામાં માની જગદીશભાઈના નેતૃત્વમાં, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને અમારું શીર્ષસ્થ નેતૃત્વ જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે જવાબદારીઓના અદરબદલ સાથે જવાબદારીઓ સ્વીકારાતી હોય છે, અદબલ થતો હોય છે. એ વ્યવસ્થામાં પાર્ટી જ્યારે જે નક્કી કરે એ પ્રમાણેની વ્યવસ્થામાં આપને જાણ કરીશું. થેન્ક યુ.